સમૂહમાં નમો નમો વાયયાન નમો વસાયાન નમો લોહી સહસાહુન એસો પંચનમકારો સર્વપાવપણાસનો મંગલાણં ચ સર્વૈસી પરમં હરિ મંગલમ નમો હરિયંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજાયાણં નમો લોહી સહસાહુન એસો પંચનમકારો સર્વપાવપણાસનો મંગલાણં ચ સર્વૈસી પરમં હરિ મંગલમ નમો હરિયંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજાયાણં નમો લોહી સહસાહુન એસો પંચનમકારો સર્વપાવપણાસનો મંગલાણં ચ સર્વૈસી પરમં હરિ મંગલમ. સૌને નમસ્કાર. મારા ખ્યાલ પ્રમાણે this is the last session. last session. એટલે કોઈ વિષયની વિચારણા કરીએ પહેલા જે અત્યાર સુધી આપણે જે કંઈ સમજ્યા છે એને અંગે કોઈ પ્રશ્નો હોય તો એ પ્રશ્નોનું આપણે સમાધાન કરીએ અને વડીલભાઈ ગયો વખતે આપણે નૌકારમંત્રના જાપ વિશે વાત કરી હતી અને અગત્ય હતી આપણું મન મરકત છે એટલે નૌકારમંત્ર ભણતી વખતે જે એકાગ્રતા નથી આવતી તે એકાગ્રતા લાવવા માટેના કયા ઉપાય? તમારા જવાબનો જવાબ હું આપો પ્રશ્નનો એ પહેલા હું એક સામાન્ય પ્રશ્ન કરું કે તમારે છાપું વાંચવાનું હોય એક ટાસ્ક છે અને બીજી ટાસ્ક એવી છે કે ગઈકાલે આપણી પેઢીની અંદર જે કંઈ આવક જાવક થઈ એનો હિસાબ માંડવાનો છે જેમાં આપણે ગણિતનો ઉપયોગ કરીએ છીએ. બધા આંકડા આવી ગયા, બધાની એમાઉન્ટ આવી ગઈ, જે વ્યક્તિઓને આપણે પેમેન્ટ કરવાના હતા એ બધા પેમેન્ટ થઈ ગયા અને ત્યાર પછી બેલેન્સ કેટલું રહે છે. એક બીજી ટાસ્ક છે. આ બેમાંથી મનની એકાગ્રતા કઈ ટાસ્કમાં લાગવાની શક્યતા છે? છાપું વાંચવાનું કે બેલેન્સ? એવું કે ટાસ્ક તો કરવાની છે પણ છાપું વાંચવામાં જેટલી એકાગ્રતા રખાય એના કરતા આપણે ભરતભાઈને 2 ટાસ્ક આપીએ છીએ. એ જે ટાઉનમાં રહે છે એનું આપણે પેપર વાંચવા અને એ જે કંઈ કંપની સાથે કામ કરે છે એની સાથે કેટલી લેવડ દેવડ ગયા મહિનાની થઈ, કેટલા ક્લાયન્ટો આવ્યા અને કેટલું પેમેન્ટ થયું, કેટલું પેમેન્ટ આપવાનું બાકી છે, કેટલી ઇન્વોઇસ છે, બધી એનો બધો મેળ મેળવવાનો છે. તો ભરતભાઈની એકાગ્રતા હમણાં જવાબ આપ્યો કે શેમાં વિશેષ રહેશે? કેલ્ક્યુલેશન. હવે પેલું છાપું વાંચવાનું પણ ટાસ્ક અને કેલ્ક્યુલેશન કરવું, કોના કેટલા પેમેન્ટ આવ્યા અને કેટલા પેમેન્ટ આઉટસ્ટેન્ડિંગ છે, એ કંપની ખાતે હોય એનાથી વિશેષ આપણા ઘર ખાતે હોય અથવા તો બેંકનું સ્ટેટમેન્ટ આવ્યું હોય તો એનો મેળ મેળવવાનો હોય, રિકાઉન્સિલિએશન કહેવાય. બરાબર? તો એકાગ્રતા રહેવાની શક્યતા શેમાં રહી?
એકાઉન્ટ. એવું કેમ? એમાં રસ વધારે છે. હા, બરાબર. તમે બરાબર વ્યવસ્થિત શબ્દ પકડ્યો. હવે રસને બદલે અહીંયા આગળ આપણે રુચિ શબ્દ વાપરીએ. એટલે આ સિમ્પલ એક્ઝામ્પલ જે ડે ટુ ડે આપણો અનુભવ છે, અને એ અનુભવની અંદર એકાગ્રતા ક્યાં રહે છે એનો જવાબ એની અંદર સમાવિષ્ટ થઈ જ ગયો કે જે વિષયમાં રુચિ હોય એમાં એકાગ્રતા રહેવાની આપણી શક્યતા છે. બરાબર. આ વાતો આ પ્રશ્નના જવાબ ઉપરથી આવી ગઈ. એમાં તો કઈ બહુ થિંકિંગ કરવાની જરૂર નથી કે જે વિષયની, જે વસ્તુની અને જે વ્યક્તિની આપણને રુચિ હોય એમાં એકાગ્રતા આવી જાય છે. દાખલા તરીકે તમે ધર્મપત્નીને કહ્યું કે હું જોબ ઉપરથી મોડો આવીશ, નાટક થિયેટરની અંદર 8 વાગે શરૂ થવાનું છે, તું પહોંચી જજે, હું તારી જાતે નાટક શરૂ થઈ ગયું છે, લગભગ પૂરું થવા આપણે શરૂ થવાની તૈયારી છે, અને ક્યાં આગળ સીટ છે એ પ્રમાણે તમારી દ્રષ્ટિ હોલની અંદર દાખલ થઈ. બરાબર. હવે હોલની અંદર 200, 300, 400, 500 બધા પ્રેક્ષકો બેઠા છે. તમે આ અંદર એન્ટર થાવ, તમારી દ્રષ્ટિ પહેલા ક્યાં પડશે? કઈ ચેર પર પડશે? કોના પર પડશે? કોના પર પડશે? ધર્મપત્ની કા બેઠા છે. બીજા 499 વ્યક્તિઓ બેઠી છે કે નહીં, પણ એને તમે ઉપેક્ષા કરી, ઇગ્નોર કરી, અને તમારી ધર્મપત્ની ઉપર જ કેમ નજર પડે છે? ઇટ્સ ઓલ અવર ઇન્ટરેસ્ટ. બીજા 499 સાથે આપણે નથી શું લેવા નહીં દેવા, પણ મારી જગ્યા રાખવા વાળી તો એક જ વ્યક્તિ છે. બરાબર છે. એટલે એમાં શું ઇન્ટરેસ્ટ શબ્દ આપણે વાપરીએ, વાત તો એની એ જ છે, શબ્દોનો આપણે ફેરફાર કરી. કારણ કે ત્યાં આગળ આપણે છે ને રાગ શબ્દ નથી વાપરતો. રાગ શબ્દ વાપરીએ તો કંઈક સ્ટિગ્મા જેવું લાગે. આવું પત્ની પર રાગ જેવું ના બોલાય. અંદર બધું કહેવાય, બે જણા હોય ત્યારે ઘણું બધું કહીએ, પણ જાહેરમાં કોઈ આમ એવું ના શબ્દ વાપરે. પણ વાત તો એની જ છે. એમાંથી આપણે પેલો જવાબ મળી જાય છે કે જે વ્યક્તિ પેલું એક વિષય હતો, એ વિષયની રુચિ જો ઊભી કરી નાખીએ છે તેમાં એકાગ્રતા વધી જાય છે. બરાબર. એમ વ્યક્તિ પ્રત્યે આપણી રુચિ ઊભી કરી નાખીએ તો બીજા 499 ને આપણે જોયા ન જોયા કરી નાખીએ છીએ, અને આપણી દ્રષ્ટિ ક્યાં સ્થિર થાય છે? ક્યાં સ્થિર થાય છે? ટ્રેનના સ્ટેશન ઉપર લગભગ ટ્રેન આવે એટલે કેટલા પેસેન્જરો હોય, પણ ટ્રાવેલિંગ કરતા આપણને કોઈ પિકઅપ કરવા આવવાનું હોય અને પ્લેટફોર્મ પર ગાડી આવી હોય, તમે ગેટ આગળ ઉભા રહો કે જેથી જે લેવા આવનાર હોય એને ખબર પડે કે આ ભાઈ ક્યાં છે. નહીં તો પ્લેટફોર્મ પર તો 1000 માણસ હોય, ક્યાં શોધ્યા કરે. એટલે તમે ટ્રેનના ગેટ આગળ ઊભા છો અને હજી પ્લેટફોર્મ પર ગાડી આવી રહી છે અને 1000 માણસો છે અને લગભગ સ્થિર થવા આવી છે, આપણી દ્રષ્ટિ શેના પર હશે? પિકઅપ કરવા કોણ આવવાનું છે એના પર. પણ એને એ આપણને ચૂકી ના જાય અને આપણે એને ચૂકી ના, એવું બને કે ના બને? હવે પ્લેટફોર્મ તો 1000 માણસ, કેમ તમે એક જ વ્યક્તિને સિલેક્ટ કરી તમારી દ્રષ્ટિ મૂકવા માટે? કારણ કે આપણો ઇન્ટરેસ્ટ શેમાં છે? બીજા 1000 સાથે આપણે કોઈ લેણદેણ છે જ નહીં. મને પિકઅપ કરવા પેલી આવનારી વ્યક્તિ આવી છે અને એ મને જુએ છે કે નહીં કે હું એને જોઉં છું. વાત તો એ જ છે ને કે ત્યાં આપણી કંઈક ઇન્ટરેસ્ટ. આ ત્રણેય હકીકતો એમ કે વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ, એમાં મારી રુચિ, મારો ઇન્ટરેસ્ટ, મારો લગાવ શું છે એ જ્યારે નક્કી થાય છે ત્યારે આપણું આખું ફોકસ અને ચિત્ત ક્યાં સ્થિર થઈ જાય. હવે 1000 માણસો પ્લેટફોર્મ પર હતા, એક જ વ્યક્તિ ઉપર સ્થિર થઈ ગઈ કે નહીં? અને એ સ્થિર થવાનું કારણ શું છે? આપણો ઇન્ટરેસ્ટ. હવે ઇન્ટરેસ્ટ ને રુચિ ને રાગ
એનો જો એક જ શબ્દ વાપરવો હોય, મારો સ્વાર્થ ક્યાં છે, મારું પ્રયોજન સર થાય છે કે વાત તો એ જ છે. તો જો જ્યાં આગળ સ્વાર્થ હોય છે ત્યાં ચિત્તને સ્થિર કરવાનો પ્રયત્ન કરવો પડતો એ ચિત્ત આવી જ જાય છે. હજારોમાં ભાઈ મારી પત્ની પર ક્યાં બેઠી છે, એ આવી ગયું કે પ્રયત્ન કરવો પડે? ક્યાંથી બી સાચી વાત કરો, એમના માટે બિલકુલ પ્રયત્ન કર્યો કે આવી ગઈ. કોઈ કહેવાનું કે ભાઈ આટલી બધી ચેરોમાં ક્યાંક બેઠા હશે, તમે ત્યાં ફોકસ કરો, બીજે ના કરો, એવું કોઈ કહેવા આવે છે કે થઈ જ જાય છે? ત્યાં મોટિવેશનની કે સલાહની કે ઉપદેશની જરૂર પડે છે? નથી. એ આવી જ જાય છે. એટલે ભાઈએ કહ્યું કે નવકાર મંત્ર જ્યારે ગણાય છે ત્યારે મન ઘણું અસ્થિર થઈ જાય. એનું કારણ શું છે? નવકાર મંત્ર મારા આત્માના હિત માટે કેટલો ઉપકારી છે એનું આપણને ખ્યાલ. પત્ની અને પૈસો ઉપકારી છે એવો જેટલો ખ્યાલ છે અને એકાગ્રતા આવી જાય છે, પેલું પૈસા ગણતા કેટલા આયા ને કેટલા ગયા ને કેટલું બેલેન્સ રહ્યું, કારણ કે ગમે તેટલા આયા હોય પણ ખર્ચો બાદ કરતા જેટલું બાકી રહે એમાં મને ઇન્ટરેસ્ટ, જેટલા આયા એમાં ઇન્ટરેસ્ટ નથી, કારણ કે એની સામે જો એટલા જ ગયા હોય તો મેળવીશું, આખો દિવસ કરીશું. સવારથી માંડીને સાંજ સુધી જેટલા આવ્યા એટલા જો ખર્ચા હોય તો એ દિવસ સફળ કહેવાય કે નિષ્ફળ થાય? જો એવી રીતે બધા દિવસો જાય તો 30 દિવસની અંદર જો આ રીતનું જ ગણિત હોય તો મહિને એના અંતે કંઈ મેળવ્યું કે નહીં મેળવ્યું કે ગુમાવ્યું? સમય ગયો ને. તો ત્યાં પૈસા માટે અને થિયેટરમાં પત્ની માટે એકાગ્રતા લાવવી પડતી. તો જો પોતાને એવો ખ્યાલ આવી જાય, મગજની અંદર હાથમાં જ્યારે નવકારવાળી હોય ત્યારે એવું સભાન રહે કે આ જગતની અંદર રાજ્ય, વૈભવ, સંપત્તિ, પત્ની, પરિવાર, પૈસો કે આ પૂતગલ મારું કલ્યાણ કરવાનું છે. મારું જો કલ્યાણ જો થવાનું હોય એનો જો કોઈ પણ એક આધાર હોય તો માત્ર આ કમસે કમ આ દુનિયા છોડતા પહેલા મારે એવી વસ્તુ ગ્રહણ કરી લેવી છે કે સાથે લઈ જવાય. બાકી બધું વસ્તુ તો એ છોડીને જવાની છે. તો હવે પછીનો સમય મારે જે છોડી દેવાની છે એ વસ્તુ, વ્યક્તિ, એના ઉપર કેન્દ્રિત કરવી છે કે મારે સાથે લઈ જવાય એના પર કેન્દ્રિત. આપણે બધા કોઈક જગ્યાએ ક્યાંક તો જાત્રાએ કે ટુરિઝમ ઉપર ગયા હોઈશું, બરાબર? ગયા છે. અને ટુરિઝમ ઉપર કે જાત્રા ગયા ત્યારે ધર્મશાળા કે મોટેલની અંદર રહ્યા હોઈશું. એ મોટેલ કે ધર્મશાળા આપણે કેટલા દિવસ રહેવાનું? 3 દિવસનો પ્રોગ્રામમાં 2 નાઈટ રહ્યા. આપણે આપણો સામાન લઈને રૂમમાં ગયા હોઈશું. જે રૂમમાં આપણે રોકાયા, ઓવરનાઈટ રોકાયા, ત્યાં આગળ ટેબલ હોય, લેમ્પ હોય ને ફર્નિચર હોય ને બેડ હોય ને ઓશિકા હોય ને ગાદી પણ હોય ને એ બધું પણ હોય કે ના હોય? હોય. આપણે ઓવરનાઈટ સુઈ ગયા, બધું વાપર્યું ખરું, 2 દિવસ પૂરા થયા, હવે જવાનો વારો. બરાબર? તો બરાબર ધ્યાનથી આપણે શું જોઈએ? જેટલો સામાન લઈ ગયો એ બધું પાછું આવી ગયું. હવે તમે ત્યાં આગળ ગોદલા ને ગાદલા ને પલંગ ને એ બધું પણ છે, એની આપણે કોઈ ચિંતા કરીએ કે એ તો રહી ગયા છે કે એના પર નજર પણ નાખીએ ખરા? છેલ્લે શેના પર નાખીએ? જે જોડે લઈ જવાનું એના પર નજર નાખીએ ને કે ભાઈ આમ જોઈ લો, તેમ જોઈ લો, બધા કબાટ જોઈ લો, બાથરૂમ જોઈ લો કે કઈ વસ્તુ રહી તો નથી. કેમ પલંગ પણ છે અને ઓશિકું પણ છે અને ટેબલ પણ છે અને ટેબલનો લેમ્પ છે, એના પર નજર જાય ખરી? કેમ નથી જતું? 48 કલાક જ સંબંધ હતો અને સંયોગ હતો. હવે તો મારે છોડીને જવાનું છે, મારે નજર નાખવાનું કામ પણ શું છે? મારું હતું જ નહીં. શબ્દો તમે બરાબર સાંભળજો.
મારું હતું જ નહીં અને મારું જોડે આવવાનું નથી, મારે નજર નાખવાની જરૂર જ શી છે? આ વ્યાજબી લાગે છે? વળી નજર નાખીએ છે ખરા કે રહી ગયું એની ચિંતા પણ થઈ ખરી? આ વાસ્તવિકતા એમ કહી જાય છે કે જે છોડી દેવાનું છે એની નજર નાખવાની પણ જરૂર, એની ચિંતા પણ કરવાની જરૂર નથી. કારણ કે આપણે તો આ ગામ 2 દિવસ માટે આવેલા ધર્મશાળામાં મોટા, આપણે ક્યાં જોડે લઈ જવાનું? તો જો પલંગ અને ઓશીકું અને ટેબલ અને લેમ્પ એના ઉપર નજર નાખતા નથી, એની ચિંતા થતી નથી, કારણ કે એ છોડીને જવાનું છે. એનો તો તાત્પર્ય એવો છે કે જે છોડીને જવાનું હોય એને છોડીને કેમ જવાનું? કારણ કે લઈને આવ્યા જ નથી, મારું જ નથી. મારું હોય એની ચિંતા કરવાની. તમે આ વાક્ય સમજાય છે? ચિંતા કોની કરવાની? ચિંતા કરવાનું કારણ, વિષય કયો? જે મારું હોય તે. આ વાક્ય સાથે બધા એગ્રી છો? કોઈને કઈ ડિસ્પ્યુટ છે ખરું? બધાને ખ્યાલ છે કે મારું જે હોય એની ચિંતા કરવાની. એનો એમ કે જે મારું ના હોય તે છોડી દેવાનું ને, છોડી દેવાનું. બધા એગ્રી? ઓકે. એને યાદ પણ નહીં કરવાનું ને, યાદ પણ નહીં કરવાનું. બરાબર છે? આમાં કોઈ ડિસ્પ્યુટ છે ખરો? જેથી બી ડિસ્પ્યુટ છે તમને કોઈને પણ છે? હવે લિસ્ટ બનાવીએ કે અહીંથી જ્યારે જઈએ, હવે અહીંયા પરગામ કહેવાય અથવા તો પરદેશ કહેવાય. 3 વસ્તુ છે છોડીને જવાનું. ક્યાં પાછું? એટલે પરગામ હું લખું છું, પરદેશ લખું છું અને ત્રીજું લખું છું પરલોક. બરાબર? ક્યાં તો અહીંયા જવાનું હોય પરગામ, ક્યાં તો પરદેશ જવાનું, અને ક્યાં તો ક્યાં જવાનું હોય. હવે કોઈને પરલોક ન જવાનું હોય તો એને આપણે એક્સક્લુડ કરીએ. આ રૂમમાં એવું કોઈ છે? નથી. હવે આપણે એ પણ નક્કી કર્યું આ પહેલા, અને બધા એમાં એગ્રીમેન્ટ થયા છે. શું એગ્રીમેન્ટ થયું? મારું ન હોય એ છોડી દે. બરાબર? ચિંતા કોની કરવાની? મારું. હવે આપણે વિચારીએ કે મારે પરલોક જવાનું, એટલે પરલોક જ્યારે જવાનું હોય ત્યારે મારે શું શું છોડી દેવાનું? આ મારું ન હોય તે છોડી દેવાનું. જે મારું હોય એની ચિંતા કરવાની. એટલે હવે આપણે લિસ્ટ બનાવીએ કે મારું શું છે. બરાબર? તો પહેલો વિકલ્પ એ આવે, ચલો હું લખું, શરીર. આજ સુધી જે લોકો ગયા એ શરીર લઈને ગયા કે છોડીને ગયા? અચ્છા, એટલે શેમાં આવશે? મારું શું છે અને શું નથી એમાં આવશે. નથી એટલે શરીર મારું નથી. હા, ચાલો પૈસો. પૈસો લઈ જાય, જે ન લઈ જાય એ મારું નથી. તો પૈસો મારો નથી ને, એટલે કયા ખાનામાં આવશે? નથીમાં આવશે. પત્ની, પરિવાર. હવે મારું શબ્દ મારું કોણ શું કહેવાય એ નક્કી કરી લઈએ. મારું એને કહેવાય કે જે સદા આત્માની સાથે, એટલે કે આત્માની સાથે આવેલું અને આત્માની સાથે જાય. એનો અર્થ એમ કે આત્માથી જુદું ન પડે. એ શું કહેવાય? બરાબર? આટલી તો સ્પષ્ટતા થઈ ગઈ. જે જોડે લઈને આવ્યા અને જે જોડેને લઈ જવાનું
એટલી વસ્તુ મારી. એટલે હવે આપણને વધારે સહેલાઈથી આ સિલેક્શન ખબર પડશે કે જોડે લઈ જવાય એવી વસ્તુ છે કે જોડે છોડીને જવું પડે એવી વસ્તુ છે. તો આમાંથી કોઈ જોડે આપણે લઈને આવ્યા નથી એટલે મારી નહીં થઈ ને. એટલે શરીર એનું બીજું આપણે નામ પૂતગલ મૂકી. એટલે પૂતગલ, પૈસો અને પત્ની. હા, અબાઉટ પરિવાર. પરિવાર જોડે લઈને આવેલા નથી અને જોડે લઈ જવાનું નથી. ચાલો, પ્રતિષ્ઠા જોડે લઈને આવેલા, જોડે લઈને જવાનું નથી. એનો અર્થ એમ કે શું જોડે નથી લઈ મારું નથી. આ 5 વસ્તુ: પૈસો, પત્ની, પરિવાર, પ્રતિષ્ઠા અને પૂતગલ. હવે આપણે શું નક્કી કર્યું? મારું ના હોય તે છોડી દે. એટલે આ 5 તો છોડી જ દેવાના. એટલે જ્યારે નૌકારવાળી હાથમાં ફરતા હોય ત્યારે એવો વિચાર આવી જાય કે આ નૌકારવાળી ગણતા મારે જે જોડે આવે એ વસ્તુ જો લેવાની અને ન જોડે આવે એ વસ્તુ જો છોડી દેવાની, વસ્તુ જોડે ન આવે ને છોડી દેવાની હોય તો જેમ ધર્મશાળાથી ખાલી કરતા દૂર જતા, પરદેશ જતા કે પરગામ જતા કે પરલોક જતા, જેમ પેલી ધર્મશાળામાં આપણે ગાદલા, ગોજા, ઓશિકા અને પલંગ ઉપર આપણે નજર નાખતા, એની ચિંતા કરતા, કારણ કે છોડી દેવાનું છે. તો જે કઈ વસ્તુ આપણે છોડી દેવાની છે એની ચિંતા કરવાની કઈ જરૂર ખરી? તો એ નૌકારવાળી ગણતી વખતે જો આવું આ એક ચિત્ર આપણી સામે રહે કે મારું મન વસ્તુ આવી કે નહીં, ફર્નિચર આવ્યું કે નહીં, મેસેજ આવ્યો કે નહીં, પગાર મળ્યો કે નહીં, ચેક ડિપોઝિટ થયો કે નહીં, સ્ટોક ઊંચો થયો કે નહીં, આવી બધી વિચારણા કરીએ. એ બધી વિચારણા હવે આવા બીજા 1000 એક્ઝામ્પલ મૂકી શકો. મન ક્યાં ક્યાં દોડે છે કે ટિફિન આવ્યું કે નહીં, જમણ થયું કે નહીં, મિષ્ટાન આવ્યું કે નહીં, લગ્નની તારીખ નક્કી થઈ કે નહીં, પિકનિકનું કે પાર્ટીનું ઇન્વિટેશન આવ્યું કે નહીં. આ બધી વસ્તુઓની જે વિચારણા કરાય છે એ શેના માટે કરાય છે? વિચારણાને અંતે એક વસ્તુ કેન્દ્ર કયું છે? ક્યાં તો શરીરની કમ્ફર્ટ, પૈસો, પત્ની, પરિવાર, પ્રતિષ્ઠાને પૂજવું. હવે એ આત્મા જ્યારે નૌકારવાળી છે ત્યારે તમને એમ લાગે કે મારું મન આત્મા નૌકારવાળી છે, પણ મારે એ વસ્તુનું અત્યારે ચિંતન કરવાનું છે કે જે સાથે મારે, જે મારું નથી એનું મારે ચિંતન શું કરવાની જરૂર? ધર્મશાળા કે મોટેલની રૂમ મારે ખાલી કરવાની હોય એ વખતે હું પલંગ કે ઓશિકું કે લેમ્પ કે ટેબલની ચિંતા કરતો નથી, કારણ કે મારે છોડી દેવાનું છે. બરાબર છે? મારે ચિંતા હું જે સામાન લઈને આવેલું કે સેવાની જોડ આવી કે નહીં, કટાશનું આવ્યું કે નહીં, ચરોડો તો રહી ગયો નથી, એની આપણે ચિંતા, કારણ કે એ લઈને આવ્યા છે એટલે આપણે જોડે લઈ જવાનું, કારણ કે બીજે ક્યાંક મુકામ કરવાનું ત્યાં પાછું મારે જરૂર પડશે. તો એ સ્પષ્ટ છે કે જે વસ્તુ છોડી દેવાની હોય એની આપણે ચિંતા કરતા, પણ જે સાથે લઈ જવાની છે એ આપણે સતત ચિંતા કરીએ છીએ. બરાબર? તો હાથમાં નૌકારવાળી છે એ વખતે વિચારે કે જ્યારે પણ મારે આ દુનિયા છોડી દેવાની, હાથમાં નૌકારવાળી લીધી ત્યાં એક ક્ષણથી મારે હવે કોની ચિંતા કરવાની છે? જે સાથે આવવાની. અને જે સાથે નથી આવવાની એની મારે ચિંતા કરવાની જરૂર છે. હું ક્યાં ધર્મશાળાના પલંગ ને ઓશિકાની ચિંતા કરું છું? આવો એક વિચાર આપણા મગજની પડદાની પાછળ ઉભો કરી દે તો શક્ય છે હજી મન પાછું અસ્થિર થશે ખરું, પણ મનને સ્થિર કરવાની આપણે એક ઓપોર્ચ્યુનિટી. વાત બેસે છે કે નથી બેસતી? કારણ કે મન ગયું ભોજનની અંદર કે ભોજન થયું છે કે નથી થયું, પણ એ વખતે વિચાર કરવાનો કે મારે ક્યાં ભોજન જોડે લેવાનું છે. મારે ભોજન કરવાનું છે કયું? શરીરનું નહીં, આત્માનું ભોજન કરવાનું, અને મારે જોડે લઈ જવાનું છે.
તો હું અત્યારના 24 કલાકના આમ નથી કરતો, તો અહીંયા 10 મિનિટ જ્યારે નૌકાર વાળીએ ગણવા જ બેઠો છું અને મારા જે વિચિત્ર જે ચિત્ત છે એને મારે કેન્દ્રિત કરવાનું ભગવાનની આજ્ઞા છે, તો પછી અત્યારે મારે જે જોડે આવવાનું છે એ પાપ પુણ્યનો જ વિચારવા અને પાપ છોડવાનું છે અને પુણ્ય લઈ જવાનું છે. તો પુણ્ય બંધાવવા માટે તો આ નૌકાર આવે છે, જે સાથે આવવાનું છે. તો જે સાથે આવે એની ચિંતા હું ના કરું. આવું એક કલ્પના ચિત્ર પણ ઊભું કરી શકાય. પ્રશ્ન એ પૂછાયો છે જે પાછળથી આવેલા કે હાથમાં નૌકાર વાળી જ્યારે લેવામાં આવે છે ત્યારે ચિત્ત કેમ અસ્થિર બને છે અને અસ્થિર ચિત્તને સ્થિર કેવી રીતે? તો સ્થિર કરવાના માર્ગ છે અને એક માર્ગ એ છે આ પ્રકારની એક વિચારણા થવી કે મારે હવે આ નૌકારવાળી કોના માટે કરવાની છે? શરીર માટે, પત્ની માટે, પરિવાર માટે, પૈસા માટે, પ્રતિષ્ઠા માટે કે મારા આત્માના કલ્યાણ માટે? અને એમાંથી શું ઉપજ થવાનું છે જે મારે લઈ જવાનું છે? આપણે ઉપજની સાથે ટાર્ગેટ બનાવીએ. સોમવારથી શુક્રવાર જોબ પર ગયા, બરાબર, પણ આપણું લક્ષ્ય ક્યાં હોય? શુક્રવારની સાંજે પેલો ચેક આવે એના ઉપર લક્ષ્ય. જો એ ચેક ના આવવાનું તો સોમથી શુક્ર આપણે દોડાદોડ કરીશું ખરા? શેના માટે કરી? મજૂરી કરવા? કોઈના આપણા ગુલામ થોડા છે? પણ સોમવારથી જ્યારે નીકળીએ ઘરેથી ત્યારે મગજના બેકયાર્ડની અંદર એના પડદા ઉપર શું હોય છે? પેલો ચેક છે ને દેખાય છે અને એ ચેકની રકમ આપણે ઘરમાંથી દોડાવે છે. પછી ગમે તેટલી હાથમારી પડે, દોડવું પડે, તો પણ આપણે કષ્ટ લેવું પડે તે કષ્ટ વેઠવા પણ તૈયાર ખરા કે નહીં? શિયાળાની ઠંડી હોય, ભયંકર ટેમ્પરેચર ડાઉન હોય ને 1 ફૂટ સ્નો હોય તો પણ સોમવાર થયો અને જોબ પર જવાનું હોય, સબવે લેવાની ને બસ લેવાની ને ટ્રેન લેવાની ને રાહ જોવાની ને ગીર્દીમાં દોડા કરવાની ને ઠંડી લાગે, શરીર ધ્રુજે તો ગોદડો ઉઠવાના, આ બધું કષ્ટ આપણે લઈએ છે કે નથી લેતા? એનો અર્થ એમ કે પેલો જ્યારે ચેક દેખાય ત્યારે આપણે કષ્ટ લાગતું જ નથી. જ્યારે આપણે કંઈક લાભ દેખાય છે ત્યારે લીધેલું કષ્ટ પણ શું બની જાય છે? અનુકૂળતા બની જાય. આ તો બધું આપણો અનુભવ છે. અનુભવ છે. ટ્રેન પકડવાનો હોય 9 વાગ્યાની તો આપણે 7:30 8 વાગે જઈને બેસી જઈએ છીએ ને કે કદાચ મોડા પડીશું તો ટ્રેન ચૂકી જઈશું, બરાબર? સ્નાત્ર પૂજાની અંદર નૌકાર મંત્રથી માંડીને છેક સુધી રહેવાનું હોય તો સ્નાત્ર તો 3 કલાક ચાલવાનું છે. 9 વાગે ભલે લોકો કે આપણે 11 વાગે જઈએ તો વાંધો શું છે? ક્યાં કોઈ બોલવાનું છે? ક્યાં કશું દોડવાનું છે? ત્યાં આપણે આપણા કયા ટાઈમે જવું એ કોણ બનાવે છે? આપણે. અને ટ્રેન પકડવાની હોય તો હવે લાભ કોનામાં વધારે છે? એમ એ તો મને આજે જ ખબર. એટલે આ એક ફોર્મ્યુલા ખ્યાલ આવી. છાપું વાંચવામાં આપણને કોઈ વાંધો નથી કે 2-4 લીટી ના વંચાઈ તો શું, પણ જો આવક જાવકનું કેલ્ક્યુલેશન કરવાનું અને બેંકનું સ્ટેટમેન્ટ જોવાનું હોય તો બરાબર ચિત્તપૂર્વક આપણે બરાબર જોઈ લઈએ એકાક આઈટમ રહી નથી અને કદાચ ફરી પણ પાછું આપણે રિવ્યુ કરી નાખીએ, કારણ કે રુચિ જુદી. છાપામાં 2 પેરેગ્રાફ ઓછા વાંચ્યા, ન ખબર પડી તો ક્યાં કોઈ પરીક્ષા લેવાનું? રાઈટ. એટલે પ્રશ્નનો જવાબ આ રીતનો છે કે જો નૌકાર મંત્રમાં આપણે રુચિ ઊભી કરી નાખી તો ચિત્ત છે ને નૌકાર મંત્ર સાથે બંધાયેલું. એક ગોવાળિયો. હવે ગોવાળિયાનું કામ શું? પોતાના ઢોરોને ચરાવવાનું. ગામમાં હોય, ગામની બહાર ખેતરા હોય, જંગલ હોય, જંગલની પાસે કોઈ નદી હોય, એટલે સવાર પડે અને ઢોરોને લઈ અને ગામની બહાર નદીને પેલે પાર જંગલમાં ચરાવવા જાય. ઢોરો પોતાની મેળે જ્યાં જવાનું હોય ત્યાં ચરી લે, નદીમાં પાણી પી લે અને પાછું સાંજ પડે એટલે
બધા પાછા આવીને આવે. ગોવાળિયાનું કામ ખાલી રક્ષણ જ કરવાનું હોય છે, ધ્યાન રાખવાનું, બરાબર. એટલે આ રીતે બધું કામકાજ ચાલે છે. જે ગોવાળ હતો એ હવે વૃદ્ધાવસ્થા, 80 વર્ષનો ડોસો થાય, એટલે હવે આ કામ કરી શકતો નથી. પણ સાંજ પડે એટલે પેલો શું કરે, જાય ખરો, ઢોરોને છોડે ખરો, પણ દરેક ગાય ઉપર શું કરે, ધ્યાન રાખે. કઈ ગાય ક્યાં આગળ છે, શું કરે છે. એટલે સાંજ પડે એટલે ચોરીને આવે અને દૂધ બધું કલેક્ટ કરે તો લગભગ 10 થી 15 શેર દૂધ એને મળે. કારણ કે દરેક ગાય ક્યાં ક્યાં જાય છે, શું શું કરે છે, એનું શું કરે, સુપરવિઝન. હવે આ વૃદ્ધ થયો એટલે નહોતો જઈ શકતો, એટલે એનો છોકરો હતો, એને આ કામ ઉપાડી લીધું. નેચરલી છે, એ મોટો. પણ એ શું કરે, પેલું બાજુ ગાયો જાય એટલે છૂટી નાખી અને એ ઝાડ ઉપર નીચે બેસીને સુઈ જાય. જેને ડુંગરોને જ્યાં જવું ત્યાં જાય. એક દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા, અને સાંજે આવી અને જ્યારે દૂધ લેવા બેસે ત્યારે કીધું માંડ બસે, માંડ બસે. 1 દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા. એટલે પેલા ગોવાળિયાના પુત્રે એના પિતાને પ્રશ્ન કર્યો કે અત્યાર સુધી ગાયો 10 શેર ને 15 શેર દૂધ આપતી, હવે કેટલું આપે છે, 2 શેર. કેમ એટલું દૂધ આપે છે, એકદમ શું થઈ ગયું, શું થઈ ગયું છે? એટલે પ્રશ્ન પૂછ્યો. એટલે પિતાએ એને સલાહ આપી કે તું ઢોરોને ચરાવવા માટે જાય છે, પણ તારું મન એ વખતે ક્યાં હોય છે? તું ઢોરો ઉપર ધ્યાન રાખે છે, ચિત્ત રાખે છે, કે આમ તામ ફરે છે અને સૂઈ જાય છે ને ખાવા પીવામાં ધ્યાન રાખે? જો એક કામ કર, કાલે જ્યારે તું પશુઓને લઈને જાય ત્યારે દરેક ગાય ક્યાં આગળ છે, શું કરે છે, કોણ જોડ્યો હોય છે, એ બધું જો તું ધ્યાન રાખે. કારણ કે ઢોરો તો જાય જંગલમાં, કોઈ સુપરવિઝન કરનાર ના હોય એટલે શું થાય ખબર છે, ગમે તે માણસ આવી અને ગાયોને દોઈ શકે. અને એવું જ બને પછી બાકી રહેલું દૂધ તો મામૂલી હોય, અલ્પ હોય. એટલે ઢોરો તો એટલું દૂધ આપે છે જેટલું પહેલા આપતા હતા એ, પણ શું થાય છે, લોકો ચોરી લે છે. એમ આપણા ચિત્તને પણ છે ને વિષયો અને કષાયો રૂપી ઢોરો આપણા સત્વને શું કરે છે, ધોઈ કાઢે છે, ખેંચી લે છે, આંચકી લે છે. પછી નૌકારવાળી આપણે જ્યારે ગણવા બેસીએ ને ત્યારે એમાં સત્વ કોઈ રહેતું નથી. એટલે ચિત્ત કેવું થઈ જાય છે, ડામા ડોળ. જ્યાં ન રખડવાનું હોય ત્યાં રખડે છે અને આપણે ત્યાં આગળ એકાગ્રતા નથી બનતા. એટલે ચિત્તને કોણ ચોરી લે છે? વિષય, પત્ની, પૈસો, બજાર, આ બધી વસ્તુ, પિકનિક, પાર્ટી, આ બધી વસ્તુઓ ચિત્તને શું કરે છે? ચોરી લે. માટે ચિત્તને જો હવે એકાગ્ર કરવું હોય તો 2 વસ્તુ કરવી પડશે. નવકાર મંત્ર, એનું મહાત્મ્ય, એનું મૂલ્ય, અને એ નવકારમાંથી મારે શું મેળવવાનું. આ એક ચિત્ર જો આપણા મગજની અંદર રહે કે 24 કલાકમાં ભગવાનની આજ્ઞા પ્રમાણે હું કશું દાન, શીલ, તપ નથી કરી શકતો. મને આ પંચમકાળની અંદર એક સહારો જો કોઈ હોય તો કોણ છે? નવકાર. 24 કલાકમાં હું અડધો કલાક કે પોણો કલાક કે 1 સમય જેટલો સમય પણ જો નવકારમાં આપું તો એમાંથી પણ મને ઘણું ગ્રહણ કરવાનું, અને ખાસ તો જે કંઈ ગ્રહણ કરવાનું છે એ મારી સાથે આવવાનું. બાકીની કોઈ પણ વસ્તુ જોડે આવવાની. આવી જો ચિત્તની વૃત્તિ થઈ જાય તો નૌકારવાળીમાં ચોક્કસ ધ્યાન. બીજી વાત, નૌકારવાળીમાં ચિત્ત એકાગ્ર રહે એના માટે એક બીજી ફોર્મ્યુલા છે. તમારે સતત
જમીન ઉપર 10 ભાગ કર્યા આ ટાઇલ્સના. ટાઇલ્સ કેટલી છે? 10 અહીંથી ત્યાં. તમારે સડસડા ચાલી જવાનું છે, સીધા અહીંથી ત્યાં જવાનું છે. કેટલો સમય લાગશે? માની લો કે 30 સેકન્ડ. માની લો. હવે તમારે એવી રીતે ચાલવાની કન્ડિશન તમને આપું કે તમારે એક ટાઇલ ઉપર પગ મૂકવાનો અને બીજી ટાઇલ ચૂકી જવાની છે. ખ્યાલ આવે? પહેલી ઉપર મૂકવાનું, પછી બીજી ઉપર નહીં, પછી ત્રીજી ઉપર મૂકવાનું, ચોથી ઉપર નહીં. આવી રીતે તમારે અહીંથી ત્યાં જવાનું. કેટલો સમય લાગશે? વધારે. કેમ વધારે લાગશે? ધ્યાન રાખવાનું. હવે પેલામાં જે સડસડા ચાલો એમાં ધ્યાનની જરૂર નથી. હવે તમે શું કર્યું? ધ્યાનને વધારે. તમને સમજાયું શું કહેવા માંગુ? છાપામાં 2-4 લીટી જતી રહે તો કઈ વાંધો ના આવે, પણ પેલું જ્યારે કેલ્ક્યુલેશન કરવાનું હોય ને ત્યારે શું કરવાનું છે? ધ્યાન રાખવાનું. હવે શું કરવાનું કે નૌકારવાળી જ્યારે ગણવાની ત્યારે કલ્પના કરવાની કે 9 તમે કમળની ખબર છે ને, સેન્ટર ઉપર એક સર્કલ હોય, આ સેન્ટર, પછી આ પલ્લવ, આ પલ્લવ, આ પલ્લવ અને આ પલ્લવ, અને આ રીતે કમળનું પાંદડું હોય. ખ્યાલ આવે છે શું કહેવા માંગુ? આપણે એવું નહીં કરવાનું. આપણે જ્યારે નૌકારણી કરીએ ને ત્યારે એમ કરવાનું, નમો અરિયંતાણમ અહીંયા બોલવાનું, નમો સિદ્ધાણમ અહીંયા બોલવાનું, પછી નમો આયર્યમ અહીંયા નહીં, અહીંયા, પછી નમો જાણમ અહીંયા બોલવાનું, પછી નમો રે સર્વસાણમ ક્યાં બોલવાનું? અહીંયા. એ રીતે તમે બધા પદો કેવી રીતે બોલવાના? એક પાંદડા ઉપર કેન્દ્રિત થવાનું, બીજું પાંદડું સ્કીપ કરવાનું, પછી ત્રીજા પાંદડા પલ્લવ જેને કહેવાય, પછી આ સ્કીપ કરવાનું, પછી આને અહીંયા આગળ પાછું પદ બોલવાનું, પછી આને સ્કીપ કરવાનું. એવી રીતે દરેક પદને તમે એક જે આવે ત્યાંથી શરૂ કરો, પછી એક સ્કીપ કરો. આને કારણે શું થશે? જ્યારે જ્યારે નૌકાર બોલાશે ને ત્યારે તમારે શું ધ્યાન રાખવાનું? સ્કીપ કરવાનું. એટલે નૌકારની અંદર તમારું ચિત્ત શું થશે? કેન્દ્રિત થશે, નહીં બંધાઈ જશે. અને બાંધેલું ચિત્ત છે ને એ ઓછું ફરશે. ખ્યાલ આવે છે? આ નૌકારનું જપ અને નૌકાવાળી ગણવાની આ એક પદ્ધતિ છે. કલ્પનાથી તમે એક કમળનું કલ્પના કરો, એના 9 પાંખિયા છે, અને આવી રીતે જાણે સામે એ ચિત્ર 9 પાંખિયાનું ચિત્ર એકાકાર કરવાનું, અને આ રીતે નૌકાર ગણવાનું. આવી ફોર્મ્યુલા શાસ્ત્રમાં આપી કે પ્રારંભની અંદર જો ચિત્ત એકાગ્ર ન થતું તો એ ચિત્તને એકાગ્ર કરવા માટે હાથમાં નૌકારવાળી શરૂ કરી લીધી. ત્યારથી નૌકાર કેવી રીતે ગણવાના? કલ્પના શેની કરવાની? કમળનું ફૂલ લેવાનું, એના 9 પાંખડા છે, એમાં એક પાંખડાથી જો તમે શરૂ કરો પછી એની નજીકનું પાંખડાને શું કરવાનું? સ્કીપ કરવાનું. પછી બી આવી રીતે જો પ્રયત્ન કરવામાં આવે અને એ પ્રેક્ટિસ જો તમે 3 કે 6 મહિના કે 180 દિવસ કરો, પછી ઓટોમેટિકલી ચિત્ત ભમવાને બદલે ક્યાં જશે? ત્યાં જશે. કારણ કે અસ્થિરતાનો સંસ્કાર અનાદિકાળનો છે, અને એને સ્થિર કરવાનો સંસ્કાર છે ને નવો છે. ખ્યાલ આવે? અને કોઈ પણ વસ્તુ નવી કરવાની હોય એમાં વધારે વાર લાગે. આપણે આપણું ઘર જ્યારે કોઈ પણ એજન્ટે કે કોઈ પણ વ્યક્તિએ પહેલી વખત બતાવ્યું હશે ત્યારે એની ડિરેક્શન શું છે, ક્યાં ટર્ન લેવાનું છે, વગેરે વગેરે, કેટલા ડિસ્ટન્સ છે, કેટલી ટ્રાફિક લાઈટ છે, આ બધુંનું ધ્યાન પહેલા દિવસે રાખ્યું. હવે 30 વર્ષ કે 15 વર્ષ કે 10 વર્ષ ગયા પછી આવું કશો ખ્યાલ રાખવો પડે છે? મગર એ તો તમે વાત કરો, ગમે તે કરો, અને ગાડી ત્યાં પહોંચી જ જાય છે. તમારું મન તો ક્યાં હોય કે આવતીકાલે પાર્ટી છે, મેરેજમાં જવાનું છે, શું કપડાં પહેરીશું, ત્યાં મત.
હવે અહીંયા ગાડી ટર્ન લઈશ, અહીંયા ટ્રાફિક લાઈટ આવે તો ઊભી જ રહી જાય, પછી શું પહેર્યું છે મગજ ત્યાં આગળ હોય, અને અહીંયા આગળ ગાડી ટર્ન લઈ લે. એવું કેમ બન્યું? હવે અંદર શું પડ્યું છે? સ્મૃતિમાં ડિરેક્શન પડી જ છે. કેટલાક ટાઈમ કે આંખો બંધ કરીને પણ હું ચલાવું તો જ પહોંચી, આપણે એવું કરતા નહીં. ખ્યાલ આવે છે? તો આ એક નવો સંસ્કાર. એટલે હજી સુધી જેને નૌકારવાળી શરૂ ન કરી હોય એને શરૂ કરી દેવાની. એટલા માટે કે ચિત્ત રહેતું નથી, મૂકો બાજુ. ના, એવું કરવાની જરૂર નથી. એ તો પહેલે દિવસે સ્કૂલની અંદર તમે જ્યારે એકડો લખ્યો ત્યારે કેવો લખ્યો છે એનું પિક્ચર પાડ્યું અને જો બતાવ્યું હોય ને તો આ રૂમની અંદર બેઠેલો કોઈ એમ ના કહે કે આવો એકડો હું કરું, આ મારો એકડો છે, કારણ કે જુદું જ કંઈક કર્યું. તેમ છતાં વારંવાર કરતા કરતા હવે કઈ તકલીફ પડે એકડો લખતા ભાઈ. હવે તો અંધારામાં ઊંઘમાં કરવાનું કહેતો પણ સખો જ પડે છે ને. પણ એ રૂટીન થઈ ગયું ને. હા, તો આપણે અંદર રૂટીન કરી દઉં. નૌકારવાળી રૂટીન કરવામાં ક્યાં કોઈ બોર્ડ માર્યું છે કે અહીંયા નૌકારવાળી રૂટીન ન ગણી? શાસ્ત્રમાં કોઈ જગ્યાએ એવું લખ્યું નથી કે નૌકારવાળી રૂટીન ન કરવી. લખ્યું છે એવું? તમે જે કહો છો ને કે આમ ઓલ્ટરનેટ છોડીને સ્કીપ કરીને કરવાનું, પછી એ પણ ધીરે ધીરે આપણે એ રીતે ટેવાતા જઈએ ને. હા, એટલે નવો સંસ્કાર પડી જશે. જેટલી ફોર્મ્યુલા શાસ્ત્રમાં આપી છે એટલી ફોર્મ્યુલા હું તમને આપું કે આપણું ચિત્ત એ આપણે સ્વીકારીએ કે ચિત્તને સ્થિર કરવું દુષ્કર છે, પણ અશક્ય નથી. જે વસ્તુ અશક્ય હોય શાસ્ત્રકારો કહે છે. શાસ્ત્રકારોએ જે કંઈ કહ્યું છે શક્ય હોય એટલું જ કહ્યું છે. અશક્ય વાત શાસ્ત્રકારોએ કીધી કે તું ગ્રહસ્થ ભૂમિકામાં છે. તમે કદાચ ગુરુ ભગવાન જ્ઞાની ગીતાર પાસે જાઓ ને તમે કહો ને કે મને 8 દિવસનું ઉપવાસ પચકાણ આપો, તો ગુરુ ભગવાન કહેશે ઉભો રહે, પહેલા તે ઉપવાસ કર્યા છે? ના. ક્યારે નથી કર્યા? ના. તો આ પહેલી વખત કરે છે? હા. તો એક કામ કર, તું 1 દિવસનો ઉપવાસ કર, જુઓ તને કેમ રહે છે. અને જ્યારે બીજો દિવસ થાય એટલે તને ભાવના રહે, તારી માનસિક અને શારીરિક સ્વસ્થતા રહે, અને તું આવે ને તારે બીજું કરો તો તને બીજાનો ઉપવાસ કરવાનું પચકાણ ચોક્કસ આવે. તો 1 કલાકે 8 કરે અને તારી આ તો તબિયતનું ઠેકાણું. તારી ઈચ્છા હોય, મનોબળ હોય, પણ શરીર કામ ન આપે તો તકલીફ પડે ને. ધર્મ છે ને માનસિક ને શારીરિક કષ્ટ અને નીચોડવાનું કે મનોબળને તોડવા માટે નથી, મનોબળને જગાડવા માટે, મનોબળને પુષ્ટ કરવા માટે. એટલે આપણે એમ કહીએ કે તે જો ઉપવાસ ન કરે તો 1 ઉપવાસ પચકાણ. અરે 1 ઉપવાસ પણ તે નથી કર્યો, પહેલા એકાસનો લે, બપોર સુધીમાં તું એકાસનો લે, તને જુઓ પછી કેમ લાગે. અને એમ લાગે કે ના હવે તું આગળ લઈ શકે તો એકાસનાને તું ઉપવાસમાં કન્વર્ટ કરી શકે. ઉપવાસનું કર્યું હોત પચકાણ તો એકાસનું ન થઈ શકે. આવા ગુરુ ભગવાન તો કેટલા ઉપકાર છે, આપણી ચિંતા કરીને જ પચકાણ આપે. કેટલાક ને ગુરુ પાસે જવું નહીં કે કંઈક આપણને બજાડી દેશે, એવા નથી. આપણો કન્સેપ્ટ એટલો ગલત છે કે સાધુ ભગવાન એટલે આ પચકાણ આપે ને આ બાધા આપે, એવા કોઈ જૈન સાધુ એવા છે જ નહીં. એ તમને પ્રેરણા જ આપે, અને પ્રેરણા પણ કેવી આપે? તમારા માનસિક અને શારીરિક મનોબળને જોઈને. ખ્યાલ આવે? એટલે આ રીતે નવકારની અંદર ચિત્ત રાખવા માટે, ધ્યાન રાખવા માટે નંબર 1 એની રુચિ પેદા કરવી. એનું મૂલ્ય શું છે? નૌકાર મંત્રની અંદર જે પ્રભાવ અને મૂલ્ય છે દુનિયાની કોઈ ચીજ અનપેરેલલ છે, કોઈ કમ્પેરિઝન જ નથી થાય. ત્રણેય લોકનું સુખ આપી શકે એવો કોઈ તત્વ હોય તો એ નૌકાર મંત્ર. ત્રણેય લોકનું એવું કોઈ દુનિયાની અંદર પૃથ્વી ઉપર એવું કોઈ તત્વ નથી જે આપી શકે પેરેલલ ટુ નૌકાર. પણ આપણે મૂલ્ય સમજ્યા. પેલા રબારીની જેમ ઝવેરી બજારમાં સવારે નીકળ્યો
હજી દુકાનો ખુલી નહોતી. અને એક ઝવેરી દુકાનની નીચે અને એક સવારે સૂર્યોદય થઈ ગયા, સૂર્યના પ્રકાશના કિરણો નીચે પડે, એમાં એક કાચના ટુકડા ઉપર એ પ્રકાશ પડ્યો અને જે રિફ્લેક્શન પડ્યું એ ચમકી ગયો અને એને લીધો એક કાચનો ટુકડો. જોયું કાચનો ટુકડો આમ ફેરવતો બજારમાં, મજાનો લાગ્યો, મૂકી દીધો ભેગો. પાછો બીજે દિવસે ફેરવતો કે આ કાચનો ટુકડો. એમ એ બીજે દિવસે એક દુકાન ખુલી હતી અને ઝવેરી હતો. ઝવેરીએ જોયું કે આ કાચનો ટુકડો ફેરવ્યા કરે છે. પેલાને બોલાવ્યો, અલ્યા શું છે આ? કાચનો ટુકડો. પેલા ઝવેરીએ જોયું, તપાસ, તો 10,000 નો હીરો છે. એટલે તારે લેવો છે? કાચનો ટુકડો છે, શું આપશો? 20 રૂપિયા આપીશ. ઓ 20 રૂપિયા? લાવ લાવ. તરત એને શું કર્યું? કાચનો ટુકડો આપી દીધો. 20 રૂપિયા લઈને ખુશ થતો હતો, ખુશ થતો. શું કર્યું? પેલા ઝવેરીએ એ કાચના ટુકડા સમજદાર ગુવાળિયા પાસેથી, રબારી પાસેથી લઈ એના 10,000 રૂપિયા ઉપજાય. કારણ કે હીરો, હીરાને કોણ પારખતું હતું? ઝવેરી. ગુવાળિયો તો એને પથ્થર જ મારતો. એમ આપણને આ શાસન મળ્યું છે. ભૂતકાળમાં મળ્યું છે કે નથી મળ્યું એ આપણને ખબર નથી. ભવાંતરની અંદર મળશે કે નહીં મળે એ પણ ખબર નથી. પણ આ તરવાનો જો કોઈ એક માર્ગ હોય એ આપણને આ જન્મમાં મળ્યો. એની કિંમત કોણ સમજી શકે? ઝવેરી. આપણે સમજી નથી શકતા, પણ સમજનારા એવા સાધુ અને ગુરુ ભગવંતો ઝવેરી આપણને મળ્યા છે. આપણે જઈએ, ચોક્કસ વાત્સલ્ય આપવું, આપણને જઈ આ ધર્મનું જ્ઞાન આપે. કેટલો પરિશ્રમ લે. જ્યારે પણ તમે જાઓ, ગુરુ ભગવાન જ્યારે પણ તમે પ્રશ્ન પૂછો એનો જવાબ આપવા તૈયાર છે. અને એની સામે કશું માંગણી થાય. આપણી ચિંતા આપણે નથી કરતા, પણ ગુરુ ભગવાન એમાં એમને મેળવવાનું શું આપે? જૈન સાધુ કશું માંગવા માટે એમની તૈયારી, કઈ વસ્તુની ચીજની અપેક્ષા કરે કે તું આત્મા મનુષ્ય ભાવમાં આવ્યો છે, બસ તરી. અને બીજું કશું તો આપણે ન શીખીએ, પણ આ નૌકા મંત્ર 14 પુરાણનું સાર જેટલા ગણાય એટલું આપણે શું મેળવીએ છીએ? સાથે લઈ જવાય એવું. હવે સાથે શું લઈ જવાય? આપણે વાતો કરી કે પેલી મોટેલની અંદર કે ધર્મશાળાની અંદર પલંગ છે, ઓસીકું છે, ચાદર છે, ટેબલ છે, ટેબલ લેમ્પ છે, પણ એ બધું આપણે છોડી દીધું. એનું કારણ છે આપણું કશું છે, અને જે આપણું નથી એને છોડી દેવાનું છે. લખ્યું ને, મારું ન હોય તે છોડી દેવાનું. હવે બે રીતે છોડી શકાય. છોડવાનું બે રીતે છે, સ્વેચ્છાએ અને પરણે. હવે કેવી રીતે છોડવાનું આપણને ગમે છે? સ્વેચ્છાએ છોડવું છે કે પરાણે છોડવું છે? પરાણે છોડવામાં દુઃખ થશે, અને એ દુઃખ જ્યારે અંતિમ ક્ષણ આવશે ને ત્યારે એમ થશે કે આ મારે છોડી દે. અને એ મમતાનું વિચારણા એ વખતે હોય અને જો તીવ્ર હોય અને આયુષ્યનો બંધ એ જ વખતે પડવાનો હોય તો શેનું આયુષ્ય બંધાય? અંતિમ સમયે કરેલો આ રાગ અથવા દ્વેષ એ દુર્ગતિનું કારણ. આખી જિંદગી આરાધના કરી હોય, ઉપવાસ કર્યા હોય, સામાયિક કર્યા હોય, પ્રતિક્રમણ કર્યા હોય, તીર્થયાત્રાઓ કરી હોય, પણ અંતિમ સમયે આ જો મમતા રહી ગઈ અને જો એ જ વખતે આયુષ્યનું બંધ પડ્યો નેક્સ્ટ લાઈફનો, તો આપણને ક્યાંય બેટા બકરા કે કીડી મકોડા મૂકી દેશે કર્મસંગ. હવે આ શું ફાયદો કર્યો કે નુકસાન? એકાગ્રતાથી કરીએ નૌકાર અને મન બળ ને બીજી કઈ નજર આપે, એકાગ્રતા ન હોય તો પણ ફળ તો મળે જ ને. ફળ ઓછું ફળ મળે,
કોઈ પણ અનુષ્ઠાન નિષ્ફળ જતું નથી. તમે કર્યું એનું ફળ મળવાનું, પણ કર્મ સત્તા એ કહે કે જ્યારે કર્યું હોય ત્યારે એ જ્યારે પ્રવૃત્તિ થઈ એ વખતે તમારી વૃત્તિ કઈ હતી. એટલે ફળની તીવ્રતા શેના પર આધારિત છે? પ્રવૃત્તિ ઉપર કે વૃત્તિ ઉપર? વૃત્તિ ઉપર. વૃત્તિ ઉપર. પ્રવૃત્તિ ઉપર નહીં. પ્રવૃત્તિ સારી હોય ને વૃત્તિ પણ ખરાબ હોઈ શકે કે ના હોઈ શકે. એના માટે કંઈક દ્રષ્ટાંત લઈએ. બીજો કોઈ પ્રશ્ન? આપણે જે કર્મસત્તાની વાત કરી હતી એમાં કે પાપ કર્મ અને પુણ્ય કર્મ, એટલે પાપ કર્મના તમારે ભોગવવું તો પડે છે. પાપ કર્મ ભોગવવું જ શબ્દ ના વાપરાય. નહીતર પછી આરાધનાનું ને તપનું તાત્પર્ય શું છે? એટલે મારું એ જ રીતે જો જ્યાં સુધી એમાં બે છે પાપનું, આપણે એનો પ્રશ્ન જવાબ આપીએ કે જે પાપ છે એને બે માં ડિવાઈડ કરી દેવાના છે. કેટલાક પાપો નિકાચિત છે અને બીજા પાપો અનિકાચિત છે. નિકાચિત એવા પાપો કહેવાય કે જે પાપ બંધાયા પછી અને જો નિકાચિત સ્વરૂપ હોય તો એમાં એવો કોઈ ઉપાય નથી કે એને નલિફાય કે વિફળો બનાવી શકે. તમારે ભોગવવું જ. જ્યારે અનિકાચિતની અંદર તમે આરાધના કે પશ્ચાતાપ કે પ્રતિક્રમણ કરી એમાં ફેરફાર કરી શકાય. જે કર્મમાં ફેરફાર કરી શકાય એ કર્મ કેવા કહેવાય? અનિકાચિત. એટલે પાપના બે ભાગ જે છે, નિકાચિત કોને કહેવાય અને અનિકાચિત કોને કહેવાય એ સમજણ પડી ગઈ હોય. ફેરફાર કરી શકાય એવા જે પાપ હોય કે કર્મ હોય એ અનિકાચિત. દરેક ફેરફાર ન કરી શકાય એવા હોય એ નિકાચિત. હવે લગભગ તમે રેશિયો જુઓ તો મોટા ભાગના આ કાળની અંદર બધા કર્મો નિકાચિત જ હોય એવું કહી શકાય. ઘણા બધા પાપો અનિકાચિત. એટલે પહેલા આપણે ફોકસ શું કરવાનું? અનિકાચિત. હવે એ અનિકાચિત પાપો તો છે, હવે એનું નિરાકરણ કરવાનો ઉપાય શું? પ્રાયશ્ચિત કે તપસ્યા અથવા પ્રતિક્રમણ. એટલે તમે 12 કલાકે પ્રતિક્રમણ કરતા રહો તો 12 કલાક દરમિયાન જે કંઈ પાપો અનિકાચિત હોય એ બધા શું થઈ જાય? એટલે એનું ફળ ભોગવવું ન પડે. આપણે ફળ ભોગવીને પાપો ધોવા છે કે ફળ ભોગ્યા વગર ભોગવવા પાપોને ધોવા છે? ભોગ્યા વગર. ફાંસીએ ચડવું નથી અને ફાંસી થાય એવા પાપો કર્યા હોય તો આપણે એને ધોઈ નાખવા. બરાબર? ફાંસી થાય ત્યાં સુધી રાહ જોવી નથી ને, એ પહેલા પૂછી લઈએ. તો રસ્તો કયો અપનાવો? ફાંસીએ ચડવું કે ફાંસી થાય એ પહેલા એને ધોઈ કાઢવા? એ ધોઈ કાઢવાનો ઉપાય શું? પ્રતિક્રમણ. તો પ્રતિક્રમણ કરવાનો પ્રમાદ અને આળસ કેમ છે? કારણ કે પાપ પ્રત્યે નફરત નથી, એટલે ભોગવવા તૈયાર થઈ ગયું. એવો જ કન્ક્લુઝન શું આવે? કોઈને આપણે કહીએ તો જો પાપ ક્યાં તો ધોઈ કાઢ, જો નહીં દો તો તને ફાંસીએ ચડવા તૈયાર થઈ જાય. પેલો કહે છે મારે ફાંસીએ નથી ચડવું, હું ધોઈ કાઢું. હવે ધોઈ કાઢવું હોય તો પ્રતિક્રમણ તો કરી લેવું જોઈએ કે ના કરી લેવું? પણ પ્રતિક્રમણ પણ નથી કરતો અને આડા બહાના કાઢે. ચોમાસી 14 હોય તો એમ કે અમારે તો પાર્ટીનો પ્રોગ્રામ છે, અમારે તો આ કમિટમેન્ટ થઈ ગયું. હવે આને શું કહેવાય? પાપનો ભય નથી. તો ફાંસીનો ભય છે? ફાંસી નથી દેખાતી? પણ બધામાં એક છે કે એમ કે ફાંસી ખરી પણ ક્યારે થશે એ કોઈને કશી ખબર નથી, એટલે તે ભય દેખાતો નથી. એ દેખાતો નથી, એને જ્ઞાન કેવું કે અજ્ઞાન? હું અહીંથી આમ દોડું અને મને ભીત ના દેખાય, માથું અફડાય, અંદર હેમરેજ થાય, એ મારું જ્ઞાન કહેવાય કે અજ્ઞાન?
એમાં વિવેક કહેવાય કે અવિવેક? હવે અવિવેકથી જીવવું છે કે વિવેકથી જીવવું છે? જ્યારે સોદા કરવાના આવે ઓફિસ ઉપર કોઈ કોન્ટ્રાક્ટ હોય ને એનું બધું નક્કી કરવા હોય તો આપણે કેટલો વિવેક રાખીએ છીએ? પત્નીને પસંદ કરવા માટે કેટલા ઇન્ટરવ્યુ લીધા, કેટલી વિચારણા કરી, કેટલા રેફરન્સ આપણે ઊભા કરેલા? કેમ ત્યાં આગળ વિવેક આવી ગયો છે? અને અહીંયા વિવેક કેમ નથી? કહેવું જ પડે કે આત્માની નથી. તો પછી આપણે પ્રતિક્રમણ જે સૂત્ર બોલીએ એ પ્રતિક્રમણ કરતી વખતે જ બોલીએ ને પછી પ્રતિક્રમણ વગર બોલીએ અમુક સૂત્ર છે લાઈક અતિચાર કે હોય કે વંદિત હોય એનું ફળ કઈ રીતે મળી શકે? ઘણા લોકો એમ કે હું સામાયિકમાં જ ખાલી આ બોલું છું એમ પેલું સૂત્ર હા તો એનું ફળ જે પ્રતિક્રમણ એ રીતનું મળે આઈ થિંક એવું મળી ન શકે તો પછી પ્રતિક્રમણની તો બધા એમ જ બોલવા માંડે પણ એનું ફળ કેટલું મળી શકે? તો પ્રશ્ન સમજ્યા પહેલા સૂત્રો જે પ્રતિક્રમણ પર જે સૂત્રો આપણે બોલીએ અને એ સિવાય એ ટાઈમ સિવાય સૂત્રો બોલીએ તો ફળ મળે કે ના મળે અથવા તો કેટલું ડિફરન્સ પડે એમ. કરેક્ટ. હવે તમે ડોક્ટર પાસે જાઓ તો જે દવા આપે એ દવાની લેવાની અને એનું 100% તમને ફાયદો થવાય એની એક વિધિ હોય. આપણે દવા ફાર્મસીમાંથી લઈ અને એક બોટલમાં 100 ગોળી હોય અને ડૉક્ટરે કહ્યું હોય કે તમે રોજની એક લેજો, જમ્યા પછી લેજો અને તમારું દર્દ ઓછું થશે અને પછી મટી જશે. આપણે વિચાર કરવો આ રોજ આ માથાકૂટ ક્યાં કરવાનું? એના કરતાં બધી બોટલ આજે જ પતાવી દઉં તો એવું કામ આવે? શું થાય? શું ઉલટું પરિણામ. કારણ કે ડોક્ટર પાસેની સલાહ લેવા ગયા, એની સલાહ જો ન સ્વીકારીએ તો એ જ દવા તારણને બદલે મારક બની જાય કે ના બની જાય? કારણ કે વિધિ સાચવી. એમ આ સૂત્રો પણ શું છે? દવા છે. એની પણ વિધિ સાચવવી પડે કે ના સાચવવી પડે? હવે અવિધિ પ્રમાણે લો તો શું થાય? આ સાધનાનો પાપ લાગે અને પેલું ફળ તો વિફળ બની જાય. કારણ કે પરમાત્માની આજ્ઞા પ્રમાણે કર્યું નથી. ના સમજ પડી કે ના પડી? એમ કોઈ પણ વસ્તુ સારી હોય છતાં પણ એનો ઉપયોગ છે ને વિધિપૂર્વક કરવા. એટલે એક મારો પ્રશ્ન છે કે એટલે સૂત્રોને પણ છે ને જે વિધિ કહ્યું સૂત્રો આપણે જ્યારે પ્રતિક્રમણમાં મંદિર તો બોલીએ છીએ તો દિવસે બીજા ટાઈમે આપણે મંદિર તો બોલીએ પોતાના પેલા માટે પોતાને પણ વિધિ શીખવા માટે શીખવા આવડી તમને આવડી ગયું હોય તો મારો પ્રશ્ન એ છે કે જે વસ્તુ જ્યારે કરવાની હોય ત્યારે કરવો કે પછી કે ના આગળ પાછું? તમે માનો કે આ છોકરી સારી છે એટલે ત્યાં આગળ દેખાય ત્યાં આગળ રસ્તામાં તમે માટલા મૂકીને ફેરા ફરી શકો કે હવે તને ગમી છે, તું મને ગમ્યો છે, હું તને ગમી છું તો ચલો ભાઈ આપણે અહીંયા જ કરી નાખીએ? એમ કરી શકાય? કરી શકાય? કેમ ના કરી શકાય? ગમી હોય છતાં પણ સમાજની દ્રષ્ટિએ જાહેરમાં એ વ્યવસ્થિત વિધિ કરીને જો સ્વીકારી ના હોય તો તમે ગમે તે સ્ત્રીની પાછળ રસ્તા પર ગમે તેવી ચેષ્ટા કરો, એ ચલાવી લેવાય કે ના ચલાવી? કેમ ના ચલાવી લેવાય? જે ટાઈમે જે સમજ પડી? હવે વ્યવહારમાં તમે ટાઈમ સાચવો છો, જે પ્રમાણે જ્યાં જે કરવાનું એ કરો છો તો અહીંયા આગળ અધ્યાત્મના ક્ષેત્રમાં જે વસ્તુ જ્યાં કરવાની હોય ત્યાં જ કરવાની ને. મારું એક કહેવું છે કે એ ટાઈમે તમે મંદિર તો બોલો છો પછી બીજા આખા દિવસમાં તમે ગમે ત્યારે બોલી જ ના શકાય એનો અર્થ એવો તમારે બોલવાનું પ્રયોજન શું છે એમ કહો? એમ જ ખાલી પણ તમને નકાર નથી ગમતો? ગમે છે પણ મંદિર તો મારે બોલવું છે. પણ શેના માટે? કોઈ પણ વસ્તુ આપણે કરીએ એના માટેનું પ્રયોજન હોવું જોઈએ ને. તમે સ્કૂલનો ટાઈમ 11 વાગ્યાનો હોય પણ હું 2 વાગે જાઉં, સવારે 8 વાગે જાઉં તો પ્રિન્સિપલ ચલાવી લેશે? કેમ નથી ચલાવતો? ત્યાં સમય નથી જોવાનો? સમય 4 વસ્તુ છે: ક્ષેત્ર,
ક્ષેત્ર, દ્રવ્ય, કાળ અને ભાવ ચારેનો સમન્વય થાય એવી રીતે જો કરીએ તો એને આરાધના કહેવાય. નહીતર શું કહેવાય ખબર છે? તોફાન કહેવાય. કારણ કે પરમાત્માએ કહેલી જે આજ્ઞા છે એના પર આપણને બહુમાન નથી. મારે મારી સ્વચ્છંદ મતિ પ્રમાણે કરવું છે. તમારે સ્વચ્છંદ મતિ પ્રમાણે કરવું જોઈએ કે શાસ્ત્રની મતિ પ્રમાણે કરવું જોઈએ? ઘરના વડીલ પિતા હોય, આપણને બહુમાન હોય તો પિતા કે એમ કરવાનું કે ઘરમાં ગમે તે વ્યક્તિને લાવીને તોફાન કરવાના? ચલાવી લે પિતા. એવી રીતે વંદિત્વ પણ ક્યારે કોઈ પણ સૂત્ર ક્યારે બોલવું જોઈએ? એકમાત્ર નૌકા મંત્ર, એક એવો મંત્ર છે કે 24 કલાકમાંથી કોઈ પણ સમયે કોઈ પણ ક્ષેત્રમાં સિવાય કે અશુચિનું સ્થાન હોય અને સ્મશાન, આ બે સ્થાન સિવાય નૌકાર મંત્ર કોઈ પણ સમય ગણી શકાય. નંબર 2, સામાયિક. સામાયિક 24 કલાકમાંથી ગમે તે કલાકે થઈ શકે, પણ પ્રતિક્રમણ ના. પ્રતિક્રમણના ચોક્કસ ટાઈમ છે, બરાબર? આપણા જીવનની અંદર પણ ઓફિસના ટાઈમ લગભગ ચોક્કસ હોય છે. there are exception. ઇમરજન્સી સર્વિસ હોય એ અલગ વસ્તુ છે. હોસ્પિટલ ને દવાખાના ને ઇમરજન્સી રૂમ ને ફાયર વાળાને ઓવરનાઇટ કામ કરવું પડે. બાકી સામાન્ય ઓફિસો કેટલા કલાક હોય? 8 કલાક સવારે દિવસ. એમ પ્રશ્ન તમારો સાચો છે. એનો જવાબ કે યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર અને યોગ્ય કાળ અને યોગ્ય ભાવ અને વિતરાગની આજ્ઞા પ્રમાણે બધું આરાધના થવી જોઈએ. કોઈ એમ કે હું છે ને ઉપવાસ કરીશ પણ રાતથી શરૂ કરીશ, રાત્રે હું અત્તવાણા કરીશ અને પછી બીજી રાતે પાણું કરીશ. તમારે તો 24 કલાક જ જોઈએ છે. આ ચાલે કેમ? 24 કલાક એ તો ભૂખ્યો તો નથી, અમને પાણી નથી વાપરવાનું, તો આને તમે ઉપવાસ કહેશો ભાઈ? કેમ? આજ્ઞા. એટલે આ પ્રમાણે સૂત્રો એ કંઈ મંગળકારે આપણે માની લીધા, સૂત્રો બોલી નાખીએ. સૂત્રો એટલે મહારત્નો છે. રત્નોને ગમે ત્યારે ના વેડફી દેવાને ના વપરાય. ઘરની અંદર ફર્નિચર પણ હોય ને ભોજન પણ હોય ને વસ્તુ ખાવાની પણ હોય અને સોના મરવાને અને હીરા અને માણેક પણ હોય કે નહીં? તમે રોજ એ હીરા માણેક લઈને ફર્યા કરો છો? તમારા ગજવામાં રોજ હીરા માણેક બધું હોય? એ તો કોઈ લગ્નનો પ્રસંગ હોય ત્યારે જ બહાર લઈને નીકળે. બાકી તો ક્યાં મૂકી દઈએ? કેમ લોકરમાં રાખો? મૂકો ને ત્યાં ડાઇનિંગ લિવિંગ રૂમમાં. કેમ નથી રાખતા? ઉચિત નથી. હાજી. ઓલા આલોવણ બોલાય કે નહીં? સવાર સાંજ ને સાંજના આલોવણ એટલે 7 લાખ આલોચન. આપણે 7 લાખની પહેલે પ્રણાલી હા, એ એના માટે પ્રતિક્રમણની એક વિધિ છે. એટલે એ અચ્છા, એમ આમ ન બોલી શકે. નહીં, એનું કોઈ ફળ જ નથી. એ જ કેમ પૂછવાનું એટલે બરાબર. તમારે કોઈ પણ પ્રવૃત્તિ તમે કરો એની પાછળ ફળ હોવું જોઈએ. ઉદ્દેશના વગર પ્રવૃત્તિ શાની? વિધિ ન આવડતી હોય પ્રતિક્રમણ ને ઓલાની અને એને બીજું કે આ કરવું વિધિ ના આવડતી હોય તો ઓપ્શન એ વિધિ શીખી લેવાની. એમને ચાલતા ના આવડતું હોય, નાનો છોકરું હોય ને ચાલતા ના આવડતું હોય તો એને આપણે શરૂઆતમાં પેલું સ્ટ્રોલરમાં મૂકીએ ખરા, બાકી જિંદગી સ્ટ્રોલરમાં કાઢવાની છે. જેનો પરિપક્વ સમય થાય ત્યારે એને ચાલતા નથી શીખવાનું. ના, તું તો આખી જિંદગીમાં સ્ટ્રોલરમાં રહે છે, ત્યાં ન્યાય એવો ચલાવીએ છીએ આપણે. તો ક્યાં સુધી એવા સૂત્રો નથી આવડતા આપણે ક્યાં સુધી? એબીસીડી તો હજી હવે તો છે ને ચોથા ધોરણે નહીં, પહેલા હજી તો પેલું ગોળિયામાં હોય ને ત્યાં મૂકી દે છે. હવે તું એકલો શીખવાનું શરૂ કરી દે. પહેલા તો ફર્સ્ટ ગ્રેડ હતું, હવે કેજી આવી ગઈ, હવે નર્સરી આવી ગઈ, હવે તો ડિલિવરી રૂમમાં છે ને લોકો એકડો શીખવાડવા જશે. બરાબર? એટલે અત્યાર સુધી બસ આપણે આ જ પોઈન્ટ ઉપર નથી આવડતું. પણ ક્યાં સુધી નથી આવડતું એ રાખવું. એ પ્રમાદને બેદરકારી નથી, કારણ કે એનું મૂલ્ય નથી. જ્યારે કહેવાનું હોય ત્યારે તો ઉપદેશ એમ જ આપો ને, તમને ના આવડતું હોય તો શીખી લે.
આ કન્ટ્રીમાં માણસ આવ્યો હોય અને જોબ કરવા જવું હોય અને એવા રિમોટ એરિયામાં હોય કે જ્યાં કોઈ કનેક્શન ટ્રાન્સપોર્ટેશન ના હોય, તો તમે શું જવાબ આપો? પહેલા શું કરવું જોઈએ? ડ્રાઇવિંગ શીખ, પણ મને ડ્રાઇવિંગ નથી આવડતું, તો બધું ઘેર બેસ. રોજ તને કોણ લઈ જવાનું છે, લાવવાનું છે? તો કેવી રીતે જોબ? તને બોસ કઈ થોડી લિમોઝિન મોકલવાનો છે? તો આપણે જવાબ શું આપીએ? તો તું ગાડી શીખી લે. ત્યાં કોઈ એમ બોલતું નથી કે ના મારે ગાડી નથી શીખવી. ત્યાં પૈસા આપીને પણ ગાડી શીખી લે છે કે નહીં? શીખી લે છે કે નહીં? અહીંયા પ્રતિક્રમણના સૂત્રો તમે શીખશો તો કોઈ પૈસા માંગવાનું નથી કે તમે આટલા સૂત્રો શીખી નાખ્યા, હવે તમે પૈસા આપી દો. કોઈએ માગ્યા? માગ્યા જ કોઈએ? તો કોની રાહ જોઈએ છે? એટલે સાચો જવાબ આરાધના વિધિપૂર્વક. અચ્છા, એક મિનિટ. નવકાર મંત્ર આપણે કોઈ અંતિમ સમય હોય ને આપણે એને નવકાર દેતા હોઈએ છીએ, પણ એ સમજો પછી એમનો જીવ નીકળી જાય, એ પછી આપણે ત્યાં બોલી શકીએ કે આસાત ના થાય નવકાર? બરાબર છે. હવે પહેલી વસ્તુ કે નવકારને આપણે જ્યારે કોઈને સંભળાવીએ છીએ, આપણે આપણી એવી જેટલું આપણી પાસે એની નોલેજ હોય એ અનુસાર આપણે માનીએ છીએ કે જીવ છે. એ અંતિમ સમય એ જીવના શબ્દો પણ જો પડી જાય તો એનું ગતિ સુધરી જાય. એવો આપણા હૃદયની અંદર શું છે? હવે એ દરમિયાનમાં આત્મા ચાલ્યો જાય. કદાચ આપણી પાસે જ્ઞાન ન હોય કે હજી આત્મા છે કે નથી. સામાન્ય રીતે અનુભવથી, અને જે માણસો સિનિયર છે એમને ખ્યાલ જ હોય છે કે આત્મા છે કે નથી. લગભગ તમે ચોઈ કલાક બેહી ના એને શોધવા મળે. લગભગ કદાચ થોડીક મિનિટો આગી પાછી થાય, બરાબર, તો એ થોડી મિનિટો તમે અજ્ઞાનતાથી તમે બોલો છો એટલે કર્મસત્તા એ એટલા પૂરતું તમને એક્સક્યુઝ કરી શકે. પણ જેવો ખ્યાલ આવી ગયો પછી નવકાર મંત્ર ગણવાનું કંઈ પ્રયોજન નથી. સી તમે પ્રયોજન વખત શાનું બોલવાનું? કોઈ પણ વસ્તુ તમે પ્રયોજન વખત કરો છો? તમે હાથ પણ ઊંચો કરો પ્રયોજન વખત નથી કરતા. એટલે કોઈ પણ પ્રવૃત્તિ હોય એની પાછળ શું હોવું જોઈએ? પ્રયોજન. પણ આસાત ના થાય એવું નથી હોતું. એનો મતલબ તમે એમ લાગે કે હવે જીવ નથી, એવો જો ખ્યાલ આવી હોય તો નેચરલી તમારે બંધ કરી. હવે જીવ ચાલ્યો ગયો તમે ચાલુ રાખો તો એ શું બને છે એ મારાથી ના કહેવાય. એ સમય કેવો છે, સંજોગો કેવા છે, કાળ કેવો છે. પણ એટલું તો ખરું, કદાચ એ જીવ તો ચાલ્યો ગયો પણ તમે નવકારમાં બોલ્યા, તમને તો ફાયદો છે જ કે. એ ટાઈમે આપણે જે બોલતા હોય છે જીવ માટે બોલતા હોઈએ છીએ, આપણા ફાયદા માટે નથી બોલતા હોતા. પણ પછી આશામાં નથી. તમારો આશય કેવો છે? શું આશય છે? એને માટે આશય શું છે? શુભ આશય. શુભ આશય. શુભ આશય એનો છે કે તમારો છે? તમારા જ પ્રશ્નનો જવાબ આપો. એટલે તમે ભાવ કોણે કર્યો? પેલા જનારા આત્માએ કર્યો કે તમે કર્યો? તો કર્મ સત્તા તમારા ભાવને જુઓ. કોઈ બીજો તો આપણે વાત કરતા હોય ક્યાં જે કઈ વસ્તુ છોડવાનું છે. હવે એ વખતે શું વાત ચાલતી? ગઈ ફરી વાત કર્યા પ્રમાણે આપણે 9 પ્રકારે પુણ્ય બંધાય છે, બરાબર? પણ પુણ્ય એટલે શું? પુણ્યની વ્યાખ્યા શું? આપણે ઘણી વખત આ શબ્દ વાપર્યો છે. એટલે શું આપણે કહેવા માંગીએ છીએ? પુણ્ય શું છે? વાત બરાબર છે. શબ્દ ક્યાંથી આવ્યો પુણ્ય? અને પાપ શું? એને જરા એક વખત બરાબર સમજી લેવું. એટલે કેટલીક વસ્તુઓ આપણે ઉપયોગ કરીએ શબ્દોનો, પણ આપણે ખબર ન હોય કે આનો મિનિંગ જ શું છે, ને બોલ્યા જ કરીએ. પુણ્ય એ શુભ કર્મ છે, વાત તદ્દન સાચી છે. પણ ખરી વસ્તુ વ્યાખ્યા ડેફિનેશન એ છે
પુષ્ટ કરે એ પુણ્ય, આત્માને પુષ્ટ કરે એ પુણ્ય. અને પાપની વ્યાખ્યા શું? પાડે તે પાપ. સીધો સરળ જ છે. આત્માને પુષ્ટ કરે એ પુણ્ય અને આત્માને નીચે પાડે આ સરળમાં સરળ. કર્મ જ્યારે કોઈ પણ મન વચન કાયની પ્રવૃત્તિ કરીએ છીએ ત્યારે કર્મ તો અંદર આવે છે. એ વખતે હજી પુણ્ય ને પાપ ભેદ થયા નથી, પણ એ વખતે આશય કેવો છે? શુભ આશય. કોઈના પણ હિતની વાત હોય તો એ કર્મ શેમાં પલટાઈ જાય? પુણ્ય. કારણ કે કોઈનું હિત કરવું એ આત્માનો સ્વભાવ છે. અને કોઈનું અહિત થતું હોય, સ્વ કે પરનું અહિત થતું હોય તો એ કર્મ શેમાં કન્વર્ટ થઈ જાય? પાપની. કોઈ પણ આત્મા સ્વ કે પરનું હિત થતું હોય એવું પ્રવૃત્તિ, એવી વૃત્તિથી જે કર્મ આવે છે એ પુણ્યમાં ફેરવાય છે. સ્વ કે પરનું જો અહિત થાય એ વખતે જે કર્મના દળિયા, કર્મના પરમાણુ ગ્રહણ થાય છે એ શેમાં ફેરવાઈ જાય છે? પાપમાં. એટલે પુણ્ય અને પાપને સમજ બંને એક જ જાતિના આવે કર્મ, પણ એ વખતે આત્માની અંદર જો શુભ પરિણામ હોય તો જ્યારે બંધાય, અને બીજી પણ મેં વાત કરેલી, જ્યારે કર્મ બંધાય છે એની પાછળ બીજા કર્મો ખેંચાઈ જાય. પહેલું કર્મ બીજા કર્મને ખેંચી લાવે, બીજું ત્રીજાને ખેંચી લાવે, ત્રીજું ચોથાને ખેંચી લાવે. કર્મ જ કર્મને ખેંચે છે. જેમ વ્યવહારની અંદર પૈસાને ખેંચે. કોઈએ 10 લાખ રૂપિયાનું મકાન લઈ લીધું, બરાબર, પછી 2 માળ ભાડે આપી દીધા, દર મહિને 1000 રૂપિયા ભાડું. હવે પેલા 10 લાખે શું કર્યું? પેલા પૈસાને ખેંચ્યા. બને છે કે નથી બનતું? આપણે એવી જ રીતે કર્મ પણ કર્મને ખેંચે. હકીકતમાં તો કર્મ આવવાનું કારણ શું ખબર છે? આત્માની અંદર કર્મ પડેલા છે એટલે. પરમ શુદ્ધ આત્મા કોઈ દિવસ કર્મને બાંધતો જ નથી. એટલે કર્મને બાંધવા માટે પણ શું જોઈએ? અંદર કર્મ જોઈએ. આત્મા જ્યાં સુધી મલિન હોય, શેનાથી મલિન? કર્મથી. જ્યાં સુધી મેં બીજી વાત કરીને, પેલા 10 લાખ રૂપિયાનું બિલ્ડિંગ લીધું એટલે જે ભાડે આપી શક્યો, અને એટલે જ ભાડવાત હવે એને શું આપે છે? પૈસો આપે છે. હવે એ 10 લાખ રૂપિયા ના હોત ને બિલ્ડિંગ ના હોત તો પૈસો આવત? સમજ્યા? હવે આ એનોલોજી. એનો અર્થ એ કે પૈસાએ પૈસાને ખેંચ્યા, એમ કહી શકાય વ્યવહારથી. એવી જ રીતે આત્માની અંદર મલિનતા પડી છે. શેની મલિનતા પડી છે? કર્મરૂપી. એટલે એ કર્મરૂપી મલિનતા બીજા કર્મોને આમંત્રણ આપે છે, આકર્ષણ આપે છે. એટલે હવે 2 કામ કરવું પડશે. તમારે બીજા કર્મો આવતા જે પ્રવાહ છે એને બંધ કરવો હોય તો શું કરવું પડશે? આત્માને શુદ્ધ કરવો પડશે. અને એ લક્ષ્ય શું હોવું જોઈએ? કોઈ પણ આરાધના પાછળનું લક્ષ્ય શું? પ્રતિક્રમણ કર્યું તો મારો આત્મા શુદ્ધ થયો. હું તીર્થયાત્રાએ તો જઈ આવ્યો, અહીંથી 7 વખત જઈ આવ્યો, પણ આત્મા શુદ્ધ થયો. પૂજા તો બનાવી પણ આત્મા શુદ્ધ થયો. પ્રતિક્રમણ તો કર્યું, આત્મા શુદ્ધ થયો. ઉપવાસ તો કર્યો, આયમિલની હોળી તો કરી, પણ આયમિલ કરતા પહેલા જેટલો મલિન હતો એ આયમિલ પૂરી થયા પછી શુદ્ધતા આવી કે ના આવી એવો પ્રશ્ન કર્યો. શા માટે આયમિલની હોળી કરવાની હતી? લોકોને ખબર પડે એટલે. શા માટે કરવું? પોતાના આત્માની શુદ્ધિ માટે. તમે કપડા લોન્ડ્રીમાં નાખ્યા પણ પહેલા જેટલા ડાઘ હતા એટલા ડાઘ જો લઈને જો કપડું પાછું આવે તો આપણે પેલા એને કહી જ નહીં કે આનો અર્થ શું? જેટલું મલિન હતું એટલું જ મલિન છે, હજી તે કરીશું લોન્ડ્રી? એવો પ્રશ્ન ના પૂછે? એમ પ્રતિક્રમણને, આયમ બિલને તીર્થયાત્રા કર્યા પછી અંદર કઈ શુદ્ધિ આવી જોઈએ કે ના આવી જોઈએ?
આવી ગયું. આવી ગયું. તો એ આવી છે કેવી રીતે ખબર પડે? તમારા વર્તનમાંથી વર્તનમાં ફેરફાર થયો. તો વર્તનમાં ફેરફાર એવું બહારનું લક્ષણ કયું કે જે ચોમાસી ચૌદસે રાતે પ્રતિક્રમણનો ટાઈમ હોય અને કોઈને કે પાર્ટી હોય, હવે આપણે ક્યાં જવાનું નક્કી કરીએ? એમ નોટ કર્યું. જો પ્રતિક્રમણ તરફ જવાનું થાય લક્ષ્ય, એનો અર્થ એમ કેટલો રાગ ઓછો. ઓછો. વાત પ્રશ્ન જવાબ તદ્દન સાચો છે. અહીંયા સાચો છે. લાઈફમાં રિયલ લાઈફમાં કેટલો સાચો છે એ તો ક્યારે આવે છે? આપણને શુક્રવારે આવે છે. જુલાઈ 11મી ચોમાસી. ચોમાસી પ્રતિક્રમણ. એટલે જેને અંદર મળો પડ્યા હોય ને એની ચિંતા હોય એ જુલાઈ ચોમાસી ચૌદસે ક્યાં હોવો જોઈએ? સાંજે પ્રતિક્રમણ લખી નાખવું જોઈએ કે મારે આ ટાઈમે ક્યાં જવું. પછી એ વખતે આમ હતું તેમ હતું ને એ દિવસે જ બધા કામો આવી જશે અને એ કામો પણ એ જ ટાઈમે આવશે જ્યારે પ્રતિક્રમણનો ટાઈમ પતે. પહેલા ને પછી કશું કામ નહીં. લોકોને ટાઈમ પણ એવી રીતે જ આવે. તાત્પર્ય એ છે કે જ્યાં સુધી આપણે આત્માની શુદ્ધિ ત્યાં સુધી જ્યાંથી અનુષ્ઠાન શરૂ કર્યું ત્યાંથી આપણે નથી ખસી. એનું કારણ છે કે જેટલો પૈસો પત્ની ને પરિવારમાં રુચિ છે એટલી રુચિ અનુષ્ઠાનની અંદર આપણે ઊભી કરી નથી. અને જો આમ જ ટ્રેક ઉપર ગાડી ચાલ્યા જ કરશે તો પહોંચીશું ક્યારે? ડેસ્ટિનેશન. અને એ નથી લાગતું કે એ ટાઈમ આવી ગયો છે. ઘણા બધા એવા હશે, અને હું એમ નથી કહેતો કોણ કેટલું રહેવાનું છે ને જવાનું છે, પણ ઘણા બધા એવા હશે જેટલા ગયા એટલે બીજા હવે કાઢવાના નથી. એવી પરિસ્થિતિ હોય કે ના હોય? એનો અર્થ એમ કે ગયા જેટલું ટાઈમ રહ્યો એના કરતા હવે બાકી રહેલો ટાઈમ ઓછો છે. તો જો આટલા ટાઈમમાં ન મેળવ્યું તો આટલા ટાઈમ હવે મારે જે મેળવવાનું છે એ મેળવી શકીશ. 50-60 વર્ષ ગયા ને ન મેળવ્યું એ હું બાકીના 15-20માં મેળવી શકીશ? કે વધારે જાગૃતિ આવી જોઈએ કે નહીં? પ્રયત્ન ચાલુ. ખ્યાલ આવે? એટલે આપણે જે વાત કરતા હતા કે મારું ન હોય એ છોડી દેવાનું છે અને મારું નથી એનું લિસ્ટ આ પ્રમાણે છે. શું નથી અને મારું છે શું? પણ આત્મા. આત્મા એટલે શું? આત્મા અને આત્માના ગુણો અને આત્માની સંપત્તિ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. આ ત્રણ સિવાય કોઈ આત્માની સંપત્તિ નથી. અને આ જોડે આવે છે હંમેશા આ ત્રણ વસ્તુ જોડે આવશે. આત્માના ગુણો એ આત્માની સમૃદ્ધિ છે જે આપણે લઈને આવ્યા છે. એટલે મનુષ્ય ભાવ મળ્યો, શ્રાવક કુળ મળ્યું, જૈન શાસન મળ્યું, વિતરાગ દેહ મળ્યા, આપણી ચિંતા કરે એવા ગુરુ ભગવાન મળ્યા અને આપણને કંઈક બે શબ્દો હિતના કે એવા કલ્યાણ મિત્રો મળ્યા. જો આપણને એવું લાગતું હોય કે ભાઈ બે શબ્દો મેં હિતના મેં સાંભળ્યા, એના ઉપર મારે હવે વિચાર કરવા અને એ વિચાર કરીને મને લાગે કે મારું હિત આમાં જળવાય છે, તો માત્ર વિચારના લેવલ ઉપર રહેવું છે કે પ્રવૃત્તિના લેવલ ઉપર હવે જવું છે? એ નિર્ણય કોને કરવાનો છે? કોઈ આપણા માટે નિર્ણય કરવાનો નથી. એ નિર્ણય આપણે જાતે ખુદ સ્વયં કરવાનો. બસ જે કંઈ કહી દઉં એમાંથી આ એક ફૂલની તો ફૂલની પાંખડી એવા બે શબ્દો જો કાનમાં પડ્યા હોય, ઘેર જઈને એનો વિચાર કરી આપણે સમ્યક પ્રવૃત્તિની અંદર આગળ વધીએ, કર્મ સામે લડવાની આપણને સામર્થ્ય મળે પ્રભુ, અને એ રીતે ધીમે ધીમે પરમ ગતિને પામીએ એવી અહીંયા પ્રાર્થના આપણે બધાને કરીએ છીએ. આજ સુધી તમે અહીંયા આવી એકાગ્રતાપૂર્વક જે કંઈ સાંભળ્યું છે તે બદલ અંતઃકરણપૂર્વક ખરેખર આભાર. વિતરાગની આજ્ઞા વિરુદ્ધ મારાથી કંઈ પણ કહેવાયું હોય, કોઈનું પણ મન દુઃખ થયું હોય, આ બધી વાત કડવી છે. ભગવાન પણ વાત કડવી જ કહે છે.
ઘણી બધી વાતો કદાચ ન પણ ગમી, પણ છતાં અહીંયા આગળ સંઘની આગળ જ્યારે કંઈ પણ કહેવાનું હોય છે ત્યારે મારે વિતરાગે જે કહેલું છે એ જ કહેવાનું છે. એની બહાર કહેવાનો મને કોઈ અધિકાર છે. તમે બધાએ ખૂબ જ એકાગ્ર રસપૂર્વક આવીને સાંભળ્યો તે બદલ આભાર. અને ફરી આ સેશન હવે લગભગ સિઝન પૂરી થાય છે, ફરી પાછું સપ્ટેમ્બરની અંદર આપણે પાઠશાળાની અંદર ભેગા થઈશું. એ દરમિયાન ઘણા બધા અનુષ્ઠાનોના આયોજન સંઘના આશ્રય કરવાના આવે છે. દર મહિને એક સામાયિક કંડક્ટ કરવાની જવાબદારી મેં લીધેલી છે. એની ડેટ અને ટાઈમ કેલેન્ડરની અંદર અથવા તો ઇન્ટરનેટ ઉપર પબ્લિશ કરવામાં આવે છે. તમે એનો ખાસ લાભ લેજો એવી વિનંતી. જય હિન્દ. સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારણં પ્રદાनं સર્વધર્માણાં અહીંયા તમે આવ્યા છો, ખૂબ સુંદર આનંદ